ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી વ્યાકરણમાં જે મહત્ત્વના વ્યાકરણના મુદ્દાઓ છે, ટૉપિક છે, તેમાંનો એક એટલે અલંકાર. ગુજરાતી ભાષાને જેવી રીતે સમાસ દ્વારા સંક્ષેપિત કરવામાં આવે છે, સચોટ બનાવવામાં આવે છે, છંદ દ્વારા તેની લય લાલિત્ય ગેયતા માં વધારો કરવામાં આવે છે, તેવી જ રીતે અલંકાર દ્વારા ભાષાની શોભામાં વૃદ્ધિ કરવામાં આવે છે. અલંકાર એટલે આપણે સાદો અર્થ આપણે જાણીએ છીએ કે આભૂષણ કે ઘરેણું એવો અર્થ થતો હોય છે કે જે આભૂષણ કે ઘરેણા દ્વારા આપણે આપણા શરીરને શોભાયમાન બનાવીએ છીએ. સ્ત્રી તેના શરીરને સુંદર બનાવવા માટે અલંકારનો ઉપયોગ કરે છે. એની સુંદરતા વધારવા માટે અલંકાર, એવી રીતે ભાષાની સુંદરતા બનાવવા માટે ભાષાને પણ આલંકારિક બનાવવી જરૂરી છે. એટલા માટે જ ભાષામાં અલંકારનો ઉપયોગ થાય છે. તો આ અલંકારનો ઉપયોગ ભાષામાં કેવી રીતે કરવો, કેવી રીતે અલંકારને ઓળખવા, સમજવા, તે વિશે આજે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ આપણે. તો અલંકાર એટલે અલમ વત્તા ક્રુ ધાતુ પરથી બનેલા શબ્દો છે, જેનો અર્થ થાય છે આભૂષણ અને સુશોભિત કરવું, એવો અર્થ થાય છે. તો અલંકાર એટલે સાહિત્ય કૃતિની શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય તત્વોને અલંકાર કહે છે. અને દાખલા તરીકે આપણે કોઈ પણ વ્યક્તિ વિશેષ હોય, કુદરતી વિશેષ હોય, કોઈ પણ વિષય હોય, એની રજૂઆત કરીએ છીએ ત્યારે આપણે કોઈક દ્રષ્ટાંતો દ્વારા, કોઈક સરખામણી દ્વારા, કોઈક ચડિયાતાપણા, કોઈ ઉતરતાપણા, કોઈ નિંદા દ્વારા, કોઈ પ્રશંસા દ્વારા આ બધી જે વાતો કરતા હોઈએ છીએ એના વિશે, ત્યારે એ બધું જ એ અલંકારિક બને છે, આલંકારિક બને છે. સીધું નથી કહી દેવાનું, હકીકતને સુંદર બનાવીને રજૂઆત કરવાની વાત છે અહીંયા. તો એ રીતે અલંકાર એટલે સાહિત્ય કૃતિની શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય તત્વોને અલંકાર કહે છે. અલંકાર એ સર્જન પ્રક્રિયા સાથે સંલગ્ન એવું પ્રચલિત અને લોકપ્રિય તત્વ છે, જે અભિવ્યક્તિને સુંદર અને સુગમ બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. અલંકાર એટલે જેનાથી અલંકૃત થાય તે તત્વ, બરાબર, અલંકૃત કરવાનું છે જે તે તત્વને, અને એ આપણી ભાષાને અલંકૃત કરે છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી નામના એક ગુજરાતી સાહિત્ય વિવેચક થઈ ગયા. તેમણે અલંકાર એ રમ્યતા અને આકર્ષક વધારવા કવિ વાપરે, પણ બહુતા તો પ્રાર્થના ભાવના સત્યના આવિષ્કાર માટે આવશ્યક છે. આપણે ખાલી જાણવા માટે છે કે એક વિવેચકે એવી વાત કરેલી કે અલંકાર એ રમ્યતા અને આકર્ષણ વધારવા. કવિ પણ આ અલંકારોનો ઉપયોગ કરે છે અને એ ભાષાને આપણે વાંચવા માટે આપણને ગમે અને એ રીતે એનો ઉપયોગ થતો હોય છે. તો અલંકારના મુખ્ય બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકાર એ શબ્દને મહત્ત્વ આપે છે, અર્થાલંકાર અર્થને મહત્ત્વ આપે છે. શબ્દ પ્લસ અલંકાર અને અર્થ પ્લસ અલંકાર, આ રીતે તેનું સંધિ વિચ્છેદ થશે, શબ્દ વિગ્રહ થશે. અને શબ્દ એમાં જઈએ, શબ્દ અલંકારમાં કેવી રીતે રજૂઆત થાય છે, કેવી રીતે અલંકાર બને છે, શું છે તે બધું જોઈએ. તો શબ્દ અલંકારમાં જેમાં વર્ણ કે શબ્દને આધારે સૌંદર્ય પ્રકટતું હોય, અર્થને જોવાનું નથી, અને શ્રુતિમાં એટલે કે સાંભળવામાં આપણને માધુર્ય પ્રગટ કરે, ત્યારે શબ્દ અલંકાર બને છે. તો એ બધા અલંકારો છે, વર્ણાનુપ્રાસ છે, શબ્દાનુપ્રાસ છે, યમક છે, પ્રાસાનુપ્રાસ છે, અંત્યાનુપ્રાસ છે. આ 4 પ્રકારના અલંકારો એમાં જોવા મળે છે. વર્ણથી શરૂઆત કરીએ એટલે વર્ણાનુપ્રાસ. વર્ણ એટલે અક્ષર, અક્ષરનું સૌંદર્ય હોય, શબ્દનું સૌંદર્ય હોય અને શબ્દાલંક અલંકાર. પ્રાસનું સૌંદર્ય હોય, એમાં 2 પ્રકારના પ્રાસ હોય, એક કાવ્યપંક્તિને અંતે પ્રાસ હોય છે અને એક કાવ્યપંક્તિઓની વચ્ચે પ્રાસ હોય છે. તો આ 2 પ્રકારના પ્રાસ જે છે તે પ્રાસ અલંકાર બને છે. તો જોઈએ ચારેય અલંકાર વિશે. ત્યાર પછી અર્થાલંકાર વિશે. તો અર્થાલંકાર કોને કહેવાય કે જેમાં અર્થનું મહત્ત્વ હોય, અર્થ દ્વારા સુંદરતામાં વધારો થાય તેવા અલંકારને અર્થાલંકાર કહેવામાં આવે છે. હવે અહીં ચમત્કૃતિનો આધાર શબ્દના અર્થ પર રહેલો છે, શબ્દ પર નહીં. વાક્યના ભાવમાં પ્રગટતો અર્થ તેને સૌંદર્ય બક્ષે છે અને એ પ્રમાણે અર્થાલંકાર બને છે.
ત્યાર પછી ઉપમા અલંકાર. તો એમાં કયા કયા અલંકારો આવે? તો ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષ, આનંદવય, એ સિવાયના પણ બીજા છે, આપણે ક્રમશઃ જોઈશું. અને તો એ અલંકારો છે. હવે અર્થાલંકારને સમજવા માટે 4 શબ્દો સમજવા પડે. દાખલા તરીકે આપણી ભાષામાં આપણે જે વાક્યોનો ઉચ્ચાર કરીએ છીએ એ વાક્યો કોઈક ને કોઈક અંગોથી બનેલા હોય છે. એટલે વાક્યના અંગોની વાત કરીએ ત્યારે વાક્યના અંગોમાં આપણે શરૂઆતમાં મેં તમને એક વાત કરેલી કે કર્તા, કર્મ, ક્રિયાપદ, અન્ય શબ્દો, એમાં પણ સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ, સર્વનામ, આવા બધા અંગોથી એ વાક્યો બને છે. અને એ વાક્યોમાં અહીંયા અલંકાર માટે 4 શબ્દો મહત્ત્વના છે. એ કયા તે જોઈ લઈએ. તો એ 4 શબ્દોમાં છે, એક છે ઉપમેય, બીજું છે ઉપમાન, ત્રીજું છે સાધારણ ધર્મ અને ચોથું છે ઉપમાવાચક શબ્દ. તો આ જે શબ્દો છે અલગ અલગ, એ શબ્દો શું કહેવા માગે છે? તો અહીંયા ઉપમેય એટલે શું? તો વાક્યમાં જેની સરખામણી કરવામાં આવી છે તે. જેની સરખામણી એટલે આપણે સીધી ભાષામાં એટલું યાદ રાખીશું કે ઉપમેય એટલે વાક્યમાં જેની વાત કરવામાં આવી છે તે. આ સરળ રીત છે યાદ રાખવાની. જેની વાત કરવામાં આવી છે તે થશે ઉપમેય, અને એ જેની વાત કરવામાં આવી છે તેને જેની સાથે સરખાવવામાં આવેલું છે તે બનશે ઉપમાન. અને ઉપમાન મોટે ભાગે ઉપમેય કરતાં ચડિયાતું હોય છે, લગભગ ચડિયાતું હોય છે, એ ઉપમાન બને છે. અહીંયા આપેલું જ છે કે જેની સાથે સરખામણી કરવામાં આવી હોય તે. જેની સરખામણી એટલે ઉપમેય, જેની સાથે સરખામણી તે ઉપમાન. અને સાધારણ ધર્મ, તો ઉપમાન ઉપમેય વચ્ચે જે બાબતની સરખામણી, કયા વિષયમાં સરખામણી કરવામાં આવી છે તે સાધારણ ધર્મ. સુંદરતાની બાબતમાં, હોશિયારીની બાબતમાં હોય, ગુણની બાબતમાં હોય, રંગની બાબતમાં હોય, આકારની બાબતમાં હોય, બરાબર છે. તો એ બંને આંતરિક અને બાહ્ય દરેક રીતે. તો એ જે સરખામણી જે બાબત વિશે છે તેને શું કહીશું? સાધારણ ધર્મ એટલે સામાન્ય ધર્મ. કે બંને વચ્ચે ઉપમેયમાં પણ જે છે એ જ ઉપમાનમાં પણ છે, બરાબર, એ કોમન, એને સાધારણ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઉપમાવાચક શબ્દ. તો જે બે જુદી જુદી વસ્તુઓની સરખામણી કરવા માટેમાં વપરાતા શબ્દોને, બરાબર, જે સાધારણ ધર્મ દ્વારા તો બતાવીએ છીએ, પછી સાધારણ ધર્મ માટે આપણે ઉપમાવાચક શબ્દોનો ઉપયોગ કરીએ. સરખામણી સૂચક શબ્દો જેને કહી શકાય કે જેવો, જેવી, જેવું, જેમનું, તેમનું, સરખું, સમોડું, સી, શું, તુલ્ય, પેઠે, માફક, સમાન, આ વગેરે બધા શબ્દોને શું કહીશું આપણે? ઉપમાવાચક શબ્દો. તો દાખલા તરીકે હું એક વાક્ય કહું કે રાજા સિંહ જેવો બહાદુર છે. આ એક વાક્ય છે. હવે આ વાક્યને આપણે 4 શબ્દોમાં સમજવું હોય તો આપણે સમજી શકીએ કે વાત થઈ છે રાજાની, એટલે રાજા થશે ઉપમેય. રાજાને સિંહ સાથે સરખાવ્યો છે એટલે જેની સાથે સરખાવવામાં આવ્યું હોય ઉપમાન, તો અહીંયા સિંહ થશે ઉપમાન. સાધારણ ધર્મ આવશે એમનો કઈ બે બાબતોમાં એ સમાનતા દર્શાવે છે? તો બહાદુરીની બાબતમાં, તો બહાદુર એ થશે સાધારણ ધર્મ. અને ઉપમાવાચક શબ્દ કયો? તો જેવો. રાજા સિંહ જેવો બહાદુર છે, તો રાજા ઉપમેય, સિંહ ઉપમાન, જેવો ઉપમાવાચક શબ્દ, અને બહાદુર જે છે તે સાધારણ ધર્મ. તો આ રીતે 4 શબ્દો એક વાક્યમાં આપણે જોઈ લીધા. તો આપણે અલંકારની વાત આવે ત્યારે આ રીતે અલંકાર ઓળખવાના રહેશે. ઉપમાવાચક શબ્દો દ્વારા પણ તમે અલંકાર ઓળખી શકો છો, અર્થ દ્વારા પણ ઓળખી શકાય છે, બંને રીતે. હવે શબ્દ અલંકારના પ્રકાર 4ની વાત કરીએ આપણે. વર્ણથી લઈને, શબ્દથી લઈને, પ્રાસની વાત કરી, 3, બરાબર. તો આ રીતે 4 પ્રકાર એને જોઈ લઈએ. તો કેવી રીતે બને છે શબ્દ અલંકાર? પહેલો છે વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણનો પ્રાસ થાય છે. પ્રાસ એટલે શું? એમાં અલગ અલગ નામ આપેલા છે. અનુપ્રાસ પણ કહી શકાય, વર્ણાનુપ્રાસ પણ કહી શકાય, બરાબર. તો વર્ણનો પ્રાસ થાય છે. હવે પ્રાસ એટલે એનો અર્થ પણ આપણે સમજવો પડે કે પ્રાસ એટલે બેવડાવવું. અહીંયા વર્ણ બેવડાય છે, 2 કે તેથી વધુ વખત આવે છે ત્યારે વર્ણનો પ્રાસ થાય છે, એટલે વર્ણાનુપ્રાસ. અક્ષરાનુપ્રાસ પણ કહી શકાય. અક્ષર વર્ણ એટલે અક્ષર, પણ મોટે ભાગે વર્ણાનુપ્રાસ જ બોલાય છે. એટલે વર્ણનો પ્રાસ થાય છે, વર્ણ બેવડાય છે. બેવડાવવું એટલે 2 કે તેથી વધુ વખત એકને એક વાક્યમાં 2 કે તેથી વધુ વખત આવવું એટલે પ્રાસ. આપણે ઇંગ્લિશમાં જેને રાઇમિંગ વર્ડ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો એકના એક જેવા
એક પણ હોઈ શકે અને એના જેવા ઉચ્ચારણવાળા પણ હોઈ શકે. એ બધાને શું કહીશું આપણે? પ્રાસ કહીશું. તો અહીંયા એની વ્યાખ્યા આપેલી સમજી લઈએ કે એકનો એક અક્ષર વારંવાર બે કે બેથી વધુ વખત પંક્તિ કે કથનમાં પુનરાવર્તન પામે અને તેના કારણે ભાષા કે વાણીમાં વૈવિધ્ય એટલે કે ચમત્કૃતિ પ્રગટે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ, બીજો શબ્દ કે અનુપ્રાસ અલંકાર બને છે. તો 3 શબ્દો છે આના માટે: વર્ણાનુપ્રાસ, વર્ણ સગાઈ. વર્ણોની સગાઈ છે, સરખા છે, અને એ રીતે એ વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. તો અનુપ્રાસ પણ કહે છે. ઉદાહરણ જોઈ લઈએ કેવી રીતે. અહીંયા પઠવાડથી કર્ણ આવ્યો કપટ કરીને પાપી. પ પ પ પ. બરાબર? તો આ રીતે આપણે અહીંયા જોવાનું છે કે પઠવાડથી પ આવશે, પ આવશે, પ આવશે, પ આવશે. બરાબર? અને ક પણ આવશે. કર્ણ આવ્યો કપટ કરીને, ક ક ક પ પ પ. તો આ રીતે બે કે તેથી વધુ વખત વર્ણોનો પ્રાસ થાય છે, એટલે આપણે એને કહીશું વર્ણાનુપ્રાસ અલંકાર. ક્લિયર? એ પછી એ વર્ણ વાક્યમાં કોઈ પણ સ્થાને હોય પ્રાસ થવો જોઈએ. બીજા વાક્યમાં છે કે કૃતવર્મા એક કવચ કાપ્યું. કૃતવર્મા કવચ ક. કૃતનો ક, કનો ક ને કાનો કા. બરાબર? તો આ રીતે ક ક ક 3 ક થયા એટલે એ વર્ણાનુપ્રાસ અલંકાર બનશે. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે કે કાકા કરીને સાદ કીધો કો નવ સાંભળે બોલ. તો કા કા ક કી કો. તો આ બધા એ વર્ણાનુપ્રાસ થયો છે, તો એ પણ થશે વર્ણાનુપ્રાસ અલંકાર. ત્યાર પછી કપટ કરીને કૃષ્ણ આવ્યા, તો એ પણ આવશે કપટ કરીને કૃષ્ણ આવ્યા. ક ક ક ક ક ક. બરાબર? તો આ રીતે પણ થશે. ત્યાર પછી 5મું ઉદાહરણ છે અને અધિક એથી અમર એની આત્મકણી. તો શું થશે એમાં? અ અ અ. બરાબર? અ અ અ અ એનો એ વર્ણાનુપ્રાસ થાય છે. દાખલા તરીકે આપણે બીજું ઉદાહરણ લઈએ કે કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ. ક ક ક ક ક. ક્લિયર? બીજું લઈએ કે ગબલા ગાંચીનું ગાડું ગબડતું ગબડતું ગંધાટી ગટરમાં ગયું. તો ગ ગ ગ. બરાબર? તો આ રીતે એ આપણે વર્ણાનુપ્રાસ અલંકાર બનાવી શકીએ છીએ, ઓળખી શકીએ છીએ. ક્લિયર? બીજો અલંકાર લઈએ, પ્રકાર 2, શબ્દાનુપ્રાસ અલંકાર. શબ્દાનુપ્રાસ અલંકારને બીજા યમક અને જડ અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં શબ્દનો પ્રાસ થાય છે. આપણે વાત કરી પ્રમાણે શબ્દનો પ્રાસ થાય છે. હવે જ્યારે વાક્યમાં કે કાવ્ય પંક્તિમાં એક સરખા ઉચ્ચારવાળા, સરખા ન હોય પણ ઉચ્ચાર સરખો હોવો જોઈએ, ત્યારે અલગ અલગ અર્થ ધરાવનારા 2 અથવા 2 થી વધારે શબ્દો આવી ચમત્કૃતિ સર્જાય ત્યારે શબ્દાનુપ્રાસ યમક કે જડ અલંકાર બને છે. કાવ્ય પંક્તિમાં એવા શબ્દો કાવ્ય પંક્તિની અંદર કોઈ પણ જગ્યાએ આવતા હોય છે, એનું ચોક્કસ સ્થાન હોતું નથી. એ પણ આપણે ખાસ યાદ રાખવાનું રહેશે. તો ઉદાહરણ જોઈએ કે હવે રંગ બની તંગ મચાવી જંગ પિયોજી ભંગ. તો રંગ, તંગ, જંગ અને ભંગ આ 4 શબ્દો વચ્ચે પ્રાસ થાય છે કે એક જ ઉચ્ચારણવાળા છે, સરખા નથી પણ ઉચ્ચારણ સરખું છે, માટે આને શું કહીશું? શબ્દનો પ્રાસ થયો. રંગ, તંગ, જંગ, ભંગ. પ્રાસ એટલે સરખા ઉચ્ચારણવાળા શબ્દો બેવડાય ત્યારે પ્રાસ બને છે. તો એ શું થયું? શબ્દનો પ્રાસ થયો એટલે બનશે શબ્દાનુપ્રાસ અલંકાર. ત્યાર પછી વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ. વિકરાળ કેસરિયાળ પંપાળ. રાડ યાળ પાળ. બરાબર? આ રીતે તો એ થશે શબ્દાનુપ્રાસ અલંકાર. આપણે આવડ બાવડ બોરડી. આવડ બાવડ. બરાબર? તો એ પ્રાસ થયો. મિત્રો આવ્યા ગયા મળ્યા ટળ્યા. આવ્યા ગયા મળ્યા ટળ્યા 4 શબ્દોનો પ્રાસ થાય છે. પછી છે મતવાલી નથી નમાલી નવા લોહીની લાલી. તો અહીંયા પણ વાલી, નમાલી, મતવાલી, લાલી એનો પ્રાસ. અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા. અખાડા અખાડા. એ રીતે સ્મિત વેરીને તમે વેરીને દોસ્ત બનાવો. વેરીને વેરીને શબ્દો એક છે, અર્થ અલગ છે. બરાબર? તો શબ્દોનો શું થાય છે? પ્રાસ.
ત્યાર પછી તો એ શબ્દાનુપ્રાસમાં આપણે એટલું યાદ રાખ્યું, શબ્દનો પ્રાસ થાય, વર્ણાનુપ્રાસમાં વર્ણનો પ્રાસ થાય. હવે ત્રીજું જુઓ, એ થશે અંત્યાનુપ્રાસ. પ્રાસાનુપ્રાસ પણ કહેવામાં આવે છે. પ્રાસનો પ્રાસ થાય પણ અંત્યાનું શબ્દ જે છે એટલે અંતે વાક્ય કે કાવ્ય પંક્તિને અંતે પ્રાસ થતો હોય ત્યારે અંત્યાનું પ્રાસ અલંકાર બને છે. આ એની વ્યાખ્યા છે, આટલું યાદ રાખીશું આપણે. જ્યારે બે પંક્તિઓ કે કથનના અંતે એક સરખા ઉચ્ચારવાળા અને અલગ અર્થ ધરાવતા શબ્દો આવે ત્યારે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે. સરખા પણ હોઈ શકે અને અલગ ઉચ્ચારણવાળા, અલગ અર્થવાળા પણ હોઈ શકે, પણ ઉચ્ચારણ સમાન હોય છે. આટલું યાદ રાખીશું. પ્રાસ એટલે સમાન ઉચ્ચાર. તો ઉદાહરણ જોઈએ કે થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. તો અહીંયા આપણો અલંકાર બને છે કે તાણી અને વાણી. આ રીતે કાવ્ય પંક્તિને અંતે પ્રાસ થયો છે એટલે થશે અંત્યાનું પ્રાસ અલંકાર. ત્યાર પછી છે કે કાગળ હરી લખે તે બને, અવર લખે તે એક અક્ષર નથી ઉકલતો મને. તો અહીંયા પ્રાસ થયો બને અને મને. તો આ રીતે મને, બને, કને, બરાબર આવા શબ્દો. પેલું માયા, છાયા, કાયા, રાયા, કાવ્ય પંક્તિને અંતે આ મોટેભાગે અંત્યાનુપ્રાસ અલંકારનો વધારે ઉપયોગ થતો હોય છે. તો એ રીતે એ અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. ત્રીજું ઉદાહરણ જોઈએ કે પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ આપણી તો ઈશ્વરને નામે વાણી. તો અહીંયા પણ પાણી અને વાણી. ત્યાર પછી ચોથો પ્રકાર છે આંતરપ્રાસ. પ્રાસ સાંકળી. આંતરપ્રાસ શબ્દના અર્થ પ્રમાણે જ આપણને એ ખબર પડી જાય કે એ કાવ્ય પંક્તિની અંદરનો પ્રાસ છે. મેં તમે શરૂઆતમાં વાત કરી કે એ પ્રાસ તમને ક્યાં જોવા મળશે? તો અંદર. અંદર એટલે કેવી રીતે? તો પ્રથમ પંક્તિ કે ચરણ હોય, એ પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને એના પછીની પંક્તિનો ચરણનો પ્રથમ શબ્દ, પહેલીનો છેલ્લો, છેલ્લીનો પહેલો, એ રીતે. તો એ રીતે પ્રાસ એ જોડે સંકળાતા હોય અને પ્રાસની સાંકળ બને. એ બંને પ્રાસ લગભગ જોડે હોય છે. પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને દ્વિતીય ચરણનો પ્રથમ શબ્દ વચ્ચે જે પ્રાસ રચાય ત્યારે આપણને એ પ્રાસ અલંકાર પ્રાસ સાંકળી અલંકાર મળે છે. તો અહીંયા આપેલું જ છે કે વ્યાખ્યા કે પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ અલંકાર બને છે. જોઈ લઈએ ઉદાહરણ દ્વારા કે ભયની કાયાને બુજા નથી વળી સંશયને પાક. અહીંયા ઉદાહરણ જોઈએ તો અહીંયા આવ્યું કે પ્રથમ પંક્તિનો છેલ્લો અને દ્વિતીય પંક્તિનો પ્રથમ, આ બંને વચ્ચે પ્રાસ સાંકળ થઈ, બંને જોડે સંકળાયેલા છે સાથે. તો આંતરપ્રાસ પણ છે. અંદર કાવ્ય પંક્તિની અંદર આપણે પ્રાસ જોવા મળે છે એટલે થશે આંતરપ્રાસ. વિદ્યા ભણ્યો જે તે ગેર વૈભવ રૂઢો. આ પણ આપણે સરળતાથી સમજી શકીએ કે જે અને તે બે વચ્ચે આંતરપ્રાસ થાય છે. આરે કાંઠે ગાતો જાતો સામે તીર, તો ગાતો જાતો, બરાબર. મામા આવ્યા લાવ્યા મજાની વાતો, તો આવ્યા લાવ્યા, આંતરપ્રાસ. ક્લિયર? તો આ રીતે આપણને એ અલંકાર મળે છે. તો આ રીતે શબ્દાનુપ્રાસ શબ્દાલંકારના 4 પ્રકાર જોયા: વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, પ્રાસાનુપ્રાસ અને આંતરપ્રાસ. ક્લિયર? તો આ રીતે એ સારી રીતે આપણે એને યાદ રાખી શકીએ છીએ. કોઈ ગૂંખવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. સમજવાથી એ લાંબા સમય સુધી આપણને યાદ રહે છે, એટલા માટે આ જરૂરી છે. ત્યાર પછી આપણે જોઈએ અર્થાલંકાર. અર્થાલંકારમાં આપણે 4 શબ્દો જોઈ લીધા કે અર્થાલંકારને ઓળખવા માટે ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક શબ્દ, આ 4 શબ્દો સમજ્યા હોય તો જ તમે તે અર્થાલંકારને સારી રીતે સમજી શકો છો. તો એના પ્રકાર પ્રમાણે આપણે જઈએ. અર્થાલંકારના પ્રકારમાં પહેલો જ છે ઉપમા અલંકાર. ઉપમાનો અર્થ થશે કોઈને કોઈની ઉપમા આપી દઈએ છીએ એટલે એનો મતલબ શું થયો? સરખામણી. આપણે કોઈકને કોઈકની સાથે સરખાવીએ છીએ કે આ આના જેવો છે, આ એના જેવી છે, એ આના જેવી છે, જેવો છે, જેવી છે, બરાબર, જેવા છે. તો એ જે સરખામણી કરીએ છીએ બધું આવશે ઉપમા અલંકારમાં. બરાબર? તો સમજીએ કે જ્યારે કોઈ વસ્તુને તેના કોઈ ખાસ ગુણ કે બાબત અંગે અન્ય વસ્તુ સાથે સરખાવવામાં આવે, એટલે કે જ્યારે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે તે ઉપમાલંકાર બને છે.
આ બાબતમાં ઉપમા અલંકારમાં એક વસ્તુ એવી યાદ રાખવાની કે બંને પદ ઉપમેય અને ઉપમાન વચ્ચે સમાનતાની જ વાત થઈ હોય છે. એમાં કોઈ ચડિયાતું કે કોઈ ઉતરતું હોતું નથી. બંનેનામાં જે ગુણ છે તો સરખા, બંનેનામાં જે નબળાઈ છે તો સરખી, પ્લસ પોઈન્ટ હોય તો પણ સરખા, માઇનસ પોઈન્ટ હોય તો પણ સરખા, સમાન હોય તો પણ સરખા. બરાબર, એ ખાસ યાદ રાખવાનું છે. તો હવે આપણે એના ઉપમાવાચક શબ્દો તો જોયા કે સામાન્ય રીતે અલંકાર કયા શબ્દો દ્વારા ઓળખાય છે. તો જેવો, જેવી, શું, સી, સો, સરખો, સરખી, સરખું, સમોડું, તુલ્ય, પેઠે, માફક, સમાન જેવા શબ્દોથી એ ઉપમાવાચક શબ્દોથી ઓળખાય છે. અને બરાબર, તો અહીંયા એક વાક્ય છે, કાવ્ય પંક્તિ છે કે સરપણ સરખી સાંગ આવી, સાપણ જેવી સાંગ આવી, અને પેઠી અભિમન્યુને અંગ, અને યુદ્ધમાં અભિમન્યુના અંગમાં પેસી ગઈ, આમ ભાલો છોડ્યો હોય એ રીતે સાંગ અહીંયા અર્થમાં છે. તો સરખી, સરખી એટલે જેવી, મૂળ શબ્દ જેવો, જેવી, જેવું જ થાય છે બધા શબ્દોમાં. એટલે શું થશે કે જેવો, જેવી, જેવું. તો સરપણ, સરપણ એટલે સાપ, જેવી સાંગ, શોભે પેઠી અભિમન્યુને અંગ. તો સરખી શબ્દ આવી ગયો. બરાબર, તો અહીંયા સરપણની વાત કરી, અભિમન્યુને અંગ, અભિમન્યુને અંગ. એક મિનિટ, ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ કે રૂપે અરુણ ઉદય સરખો, શોભે કેસરી કટીનો મોડ. દરેક શબ્દ નીચે જે ઉપમાવાચક શબ્દો છે તેમની નીચે અંડરલાઈન આપેલી છે કે સરખો શબ્દ, સરખોનો અર્થ પણ જેવો જ થશે કે રૂપે અરુણ ઉદય, અરણ ઉદય સૂર્યોદયની વાત છે. શોભે કેસરી કટીનો મોડ, અને કેસરી કટી જેવો મોડની જેમ શોભે છે. ત્યાર પછી ઉતર્યા રંક ઘરે સો પુણ્ય પ્રભાવ જો. સો એટલે જેમ રંક ઘરે ઉપર્યા છે, કોના જેવા? પુણ્ય પ્રભાવ જેવા. દાજમાં કાશીમાએ ઝાડ જેવી રાળ નાખી, રાળને ઝાડ સાથે સરખાવી છે, ઝાડ પાથરતા હોય આપણે એ રીતે. તો જેવી. નીતિના અક્ષર મોતીના દાણા જેવા છે, નીતિના અક્ષરને મોતીના દાણા સાથે સરખાવ્યા છે. દીકરાઓ પાણીની પેટે પૈસા વાપરે છે, તો પૈસાને પાણી સાથે સરખાવ્યા છે, પેઠે એટલે જેમ. ક્લિયર? તો આ રીતે ઉપમા અલંકાર બનતો હોય છે. ત્યાર પછી રૂપક અલંકાર. જ્યારે કોઈ બે વસ્તુઓ એટલે કે ઉપમેય અને ઉપમાનની વાત થઈ હોય છે ત્યારે એ બંને વસ્તુઓની તુલના કરતી વખતે ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય છે. એમાં ઉપમાવાચક શબ્દ જોવા મળતો નથી. આ રૂપક અલંકારમાં છે અને હોય છે એકરૂપ હોય એ રીતે રજૂ કરવામાં આવે ત્યારે એ રૂપક અલંકાર બને છે. એટલે કે ઉપમેયને ઉપમાનનું રૂપ આપી દેવામાં આવે છે. દાખલા તરીકે ઉપમા અલંકારમાં સરખામણીનો ભાવ, જ્યારે રૂપક અલંકારમાં બંને એક જ છે એવો ભાવ બતાવવામાં આવે છે. તો પેલું વાત કરીએ આપણે કે રાજા સિંહ જેવો બહાદુર છે. આમાં શું થશે? રાજા સિંહ છે, સીધું રાજાને સિંહનું રૂપ આપી દેવામાં આવ્યું. તો અહીંયા જોઈએ કે રાજા અને રાણીના મોઢા પર ચિંતાની છાયા પથરાઈ. બરાબર, ચિંતા રૂપી અહીંયા એ રીતે થશે. રૂપક અલંકારમાં શું થાય? રૂપી, સિંહરૂપી, રાજા સિંહરૂપી છે. અહીંયા રાજા રાણીના મોઢા પર ચિંતારૂપી છાયા. ચિંતાની છાયા એટલે શું? ચિંતારૂપી છાયા. વાણી તો બાણને ફૂલકા વિધે વધાવતી. બરાબર, ફૂલની જેમ જ થયું, ફૂલરૂપી. 100 બાણ રથીએ માર્યા. અહીંયા રથીને રથ સાથે સરકાર, રથીની વાત છે. ફૂલડા કટોરી ગૂંથી લાવ, ફૂલડા રૂપી કટોરી એ અર્થમાં છે. બરાબર, જગમાલણ, જગરૂપી માલણ, રે બહે રે, અહીંયા એ બે શબ્દો છે. બિંદુને નવીમાં મળતા પ્રેમ સાગરમાં ભરતી આવી. પ્રેમરૂપી સાગર, પ્રેમ સાગર. પુત્રના અવસાન પછી માં શોક સાગરમાં ડૂબી ગઈ. શોકરૂપી સાગર, શોકને સાગર સાથે સરખાવ્યો છે, પ્રેમને સાગર સાથે સરખાવ્યો છે, જગની માલણ સાથે સરખાવ્યું છે, જગતની માલણ. બરાબર, ફૂલડાની કટોરી સાથે સરખાવ્યું છે. આ રીતે એ રૂપક અલંકાર બંધાય. રૂપી શબ્દ વચ્ચે આવે, આપણે ખાસ યાદ રાખવાનો રહેશે. તો અત્યારે આ વિડીયોમાં આપણે અત્યારે આટલા સુધી જ એનો અભ્યાસ કરીએ છીએ. બાકીના જે અલંકારિકના પ્રકારો છે તે આવતા બીજા ભાગમાં જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર, આભાર.
અને તમે સારી રીતે સમજી શકો તેવી અપેક્ષા છે. આભાર.